નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 3 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો મે એટલે 1 મે 2025ના રોજ ગુજરાતે કેટલામો પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 65મો સ્થાપના દિવસ છે, આંકડા સહિત યાદ રાખવાનું। તો દર વર્ષે 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ અથવા તો ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બધીને ખ્યાલ જ હશે। 1 મે 1960ના રોજ રાજ્ય પુનર્ગઠન આયોગ 1956 અંતર્ગત દ્વિભાષી બોહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત ભાષા બોલતા લોકો માટે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી। કયે? તો કે 1960માં। અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન અમદાવાદમાં સાબરમતી, જે હાલ રિવરફ્રન્ટ છે ને, જે આશ્રમ ત્યાં કરી હતી રવિશંકર મહારાજના હસ્તે। તો એ પણ યાદ રાખવું। જ્યારે સૌરાષ્ટ્ર આવે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આવે, નવી બંદર ખાતે એને રિબિન કાપીને કર્યું હતું, તમને બધીને ખ્યાલ જ હોવો જોઈએ ઇતિહાસમાં। ત્યારબાદ આના સિવાય તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ ઉજવવામાં આવે છે 1 મેના રોજ, જે મેના તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જે દર વર્ષે 1 મેના રોજ વિશ્વભરમાં જે કામદારોના સમર્પણ અને યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસની શરૂઆત 1 મે 1886માં અમેરિકાનું જે મજદૂર હતું ને એની હડતાલ પાડી હતી, અને આ હડતાલના મુખ્ય ઉદ્દેશ્યો કામનો સમયગાળો મહત્તમ 8 કલાક પ્રતિ દિવસ કરી નાખ્યો હતો। ત્યારથી જ્યારે ભારત પ્રથમ શ્રમિક દિવસ 1923માં ચેન્નાઈમાં જે શહેરમાં ઉજવવામાં આવ્યો હતો, અને આ ઉજવણી હિન્દુસ્તાન મજૂર જે કિસાન પાર્ટી છે ને એના દ્વારા કરવામાં આવી હતી। તો વિશ્વમાં પૂછે તો 1886 અને ભારતમાં 1923, તો ખાસ બંને તારીખ સહિત યાદ રાખવા દિવસો। અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ તો હોય જ, બૃહદ મુંબઈમાંથી 2 રાજ્યો બન્યા હતા, ગુજરાત અને મહારાષ્ટ્ર, તો એ તો યાદ જ રાખવાનું હોય। જ્યારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ ને તો એની રચના 1919માં થઈ હતી, જેનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે, અને હેડ તો કે ગિબ્લસ ઓંગોબોઝે જે ટોગો દેશના છે। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આ દિવસો વિશે। ત્યારબાદ તાજેતરમાં જ મુંબઈ ખાતે વેવ્સ સમિટ સંમેલનનું ઉદ્ઘાટન કોને કર્યું? તો આપણા નરેન્દ્ર મોદી દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં જે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ જે વેવ્સનું ઉદ્ઘાટન થયું, અને આર્થિક પુનરુત્થાન આગળ ધપાવવા માટે ભારતની સામગ્રી પર અપાર સંભાવના પર ભાર મૂકી છે આ સમિટે, અને સૌથી વધુ દેશની ફિલ્મો, સેલિબ્રિટીઓ, સર્જકો, ઉદ્યોગપતિ સહિત નેતાઓમાં આમાં સંબોધનમાં હાજરી આપી હતી, યાદ રાખવું। અને ભારત આ પ્રકારની પ્રથમ આવી કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે। ક્યાં યોજાઈ રહી છે? તો કે મુંબઈના પર જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે। મે મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી દીધી છે। આને ખબર હોય તો પહેલાં ઘણા સ્થળો બદલાતા, પહેલાં દિલ્હીમાં યોજાવાની હતી ને પછી જાન્યુઆરીમાં યોજાવાની હતી, તારીખને ઘણી બધી ફર્યું હતું, તો ઘણું બધું સરસામાં છે, તો યાદ રાખવું। 2025થી 1 મેથી 4 મે સુધી યોજાશે। આયોજન તો કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે કર્યું છે। ઇન્ડિયા પેવેલિયનની થીમ પર છે આમાં કલાથી કોડ, તો ખાસ કરીને એટલું આ વેવ્સ સમિટ વિશે યાદ રાખવાનું છે, અને એનું ફૂલ ફોર્મ તો ભૂલાય જ નહીં। ત્યારબાદ વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કયા એર માર્શલને કાર્યભાર સંભાળ્યો છે? તો નર્મદેશ્વર તિવારીએ આ કાર્યભાર સંભાળ્યો છે। તો એર માર્શલ નર્મદેશ્વર તિવારી, જે હાલમાં સાઉથ વેસ્ટ એર કમાન્ડ એફ ઓફિસ કમાન્ડ ઇન ચીફ તરીકે કાર્ય આપતા હતા, એટલે કે સેવા આપી રહ્યા હતા, તેઓને 2 મેના રોજ વાઇસ ચીફ ઓફ ધ એન્ડ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો। એટલે ઉપપ્રમુખ તરીકે વાયુસેનામાં ચેરમેન હોય એટલે કે મુખ્ય ચીફ હોય, અને એક ઉપપ્રમુખ હોય, બીજી ઘણી સમિતિઓ હોય, આપણે નથી યાદ રાખવાના, આ 2 પદ જોઈ લેવા। તેઓ એર માર્શલ એસપી ધારકનું સ્થાન લેશે, પુષ્પધારક ધારકનું સ્થાન લેશે, જેઓ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થઈ ગયા, એક દિવસ પદ ખાલી થયું, 2 મેએ નિયુક્તિ કરી દીધી, યાદ રાખવું। જ્યારે વાયુસેનાની વાત કરીએ ને તો 8 ઓક્ટોબરે એનો દિવસ ઉજવવામાં આવે છે, અને હાલના એર માર્શલ આપણા અમરપ્રીત સિંહ છે, તો ખાસ કરીને આ બંને પદો યાદ રાખવા એર ચીફ વિશે। ત્યારબાદ આદિત્ય સિંધિયાએ શૈક્ષણિક સામગ્રીને સસ્તી ડિલિવરી માટે કોની સાથે મળી અને જ્ઞાન પોસ્ટ લોન્ચ કર્યું છે? તો ઇન્ડિયન પોસ્ટ છે ને એની સાથે મળી અને આ લોન્ચ કર્યું છે। ટૂંકમાં આમાં કહીએ ને તો કે હવે તમારે જ્યાંથી ગમે એ પુસ્તક મગવું હોય ને તો જ્ઞાન પોસ્ટ દ્વારા મગવી શકશો, એ પણ ઓછી ફ્રી મુજબ,
ગમે ત્યાં ડિલિવરી થઈ જાય આની. અને શૈક્ષણિક સંસાધનોને સસ્તું, સુલભ અને પ્રોત્સાહિત આપવાના હેતુથી ઉત્તર પૂર્વીય ક્ષેત્રોના સંદેશા વ્યવહાર અને વિકાસ મંત્રી આપણા છે જ્યોતિર્દ્ર આદિત્ય સિંધિયા, જેમણે સોમવારે જ્ઞાન પોસ્ટની શરૂઆત કરી છે, જે સમગ્ર ભારતમાં પુસ્તકો, અભ્યાસની સામગ્રી પહોંચાડવા માટે સમર્પિત અને એક નવી પોસ્ટલ સેવા શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય તો કે વિદ્યાર્થીઓ માટે સંકળાયેલું છે, સુસંગત રહી દરેક વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચે સુનિશ્ચિત કરવા અને એક મહત્વપૂર્ણ ડિલિવરી મેકેજિંગ તરીકે કાર્ય આપશે. ઇન્ડિયન પોસ્ટ સાથે મળી અને આ કાર્ય કર્યું છે. યાદ રાખવું. આ સિવાય શૈક્ષણિક સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે રચાયેલ જ્ઞાન પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ વ્યાપક નેટવર્કમાં પુસ્તકો પૂરા પાડશે. તો ભારતીય પોસ્ટની વાત કરીએ, 1 ઓક્ટોબર 1856ના રોજ એની રચના થઈ હતી, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. યાદ રાખવી એટલી માહિતી આ જ્ઞાન પોસ્ટ વિશે. ત્યારબાદ આરબીઆઈએ પ્રવાહ પોર્ટલ ક્યારે લોન્ચ કર્યું હતું? તો 2024માં લોન્ચ કર્યું, પણ 1 મેના રોજ બધીને ફરજિયાત કરી દીધું છે. આ 3 એપો છે ને એ ફરજિયાત કરી દીધા આરબીઆઈએ જે લોન્ચ કર્યા ને એ. તો જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મંગળવારે રિઝર્વ બેંકની 3 મુખ્ય પહેલોનું અનાવરણ કર્યું, જેમાં પ્રવાહ પોર્ટલ, રીટેક ડાયરેક્ટર મોબાઈલ એપ, ફિનટેક્સ રિપોઝિશન વગેરેનો સમાવેશ થાય. અને જે 1 મેથી અધિકૃત લાયસન્સ મંજૂરી સંબંધિત કોઈપણ અરજી સબમિટ કરવાનો પ્રવાહ પોર્ટલનો ઉપયોગ કરશે. ટૂંકમાં આમાંથી જ બધી થઈ જાય. હવે તમારે ઓફલાઇનની જરૂર નહીં પડે, બધી ઓનલાઈન થઈ જાય. અને આના જરીએ જો રિક્વેસ્ટ આવી હોય તો અપ્રુવલ કરશે, એવું બધી છે. પ્રવાહ પોર્ટલની વાત કરીએ તો પ્રવાહનું ફૂલ ફોર્મ પર થાય છે પ્લેટફોર્મ ફોર રેગ્યુલેશન એન્ડ એપ્લિકેશન વેલિડેશન એન્ડ ઓથોરાઇઝેશન. યાદ રાખવું, જે 2024માં લોન્ચ કર્યું હતું. કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી માટે વિવિધ નિયમનકારી મંજૂરી માટે સરળતાથી ઓનલાઈન અરજી કરવા માટે સરળ બનાવવું. આ પોર્ટલ રિઝર્વ બેંક દ્વારા નિયમનકારી મંજૂરીઓ આપવા માટે એટલે કે અરજીઓની વિવિધ પ્રક્રિયાને કાર્યક્ષમતામાં વધારો કરશે. યાદ રાખવું. તો રિટેલ ડાયરેક્ટર મોબાઈલ એપ વિશે જોઈએ તો રિટેલ રોકાણોને રીટેક ડાયરેક્ટર પ્લેટફોર્મ સુધી સિમલેસ અને અનુકૂળ એક્સેસ પ્રદાન કરશે, જે સરકારી સિક્યુરિટી એટલે કે એમાં વ્યવહારની સરળતાને પ્રદાન કરશે. આનું કાર્ય આ છે. ત્યારબાદ જે ફિનટેક્સ રિપોઝિશનમાં નિયમનકારી દ્રષ્ટિઓમાં ક્ષેત્રમાં વધુ સારી રીતે સમજવા અને યોગ્ય નીતિ અભિગમો ડિઝાઇન કરવામાં સુવિધા આપવામાં આવશે. ભારતીય ફિનટેક્સ કંપની પર જે ડેટાની સમૃદ્ધિ ભંડાર મળશે. ટૂંકમાં તમે અરજી કરેલી હોય બધી અહીં મળી રહે આ ફિનટેક્સ રિપોઝિશનમાં. તો ખાસ કરીને આ 3 પોર્ટલ સાથે આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈનું ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે. 1 એપ્રિલ 1935નો જે અધિનિયમ આવ્યો હતો ને એમાં આની રચના કરી હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે યંગ હિલ્ટન કમિશનની ભલામણથી રચના કરી હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. 24મા નંબરના સંજય મલ્હોત્રા છે. તો 25મા નંબરના કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ કઈ કંપની સ્ટારલિંકને જે ટક્કર આપીને પ્રથમ કુઈપર ઇન્ટરનેશનલ ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો એમેઝોને આવું કર્યું છે. અને આ કુઈપર છે ને એનો એક પ્રોજેક્ટ છે, એના અંતર્ગત આવેલ મિસાઇલો લોન્ચ કરી છે એમેઝોને. આવા થોડી ઉપગ્રહ લોન્ચ કર્યા. તો એમેઝોનની જે ફ્લોરિડાથી તેમના પહેલો 27 કુઈપર ઉપગ્રહ લોન્ચ કર્યો. આ તેનો ઇન્ટરનેશનલ ફ્રોમ સ્પેસ પ્રોજેક્ટ શરૂ કરતું દર્શાવે છે. તેનો ઉદ્દેશ્ય તો કે સ્પેસને સ્ટારલિંકની ટક્કર આપવાનો છે. અને શરૂઆતમાં ખરાબ હવામાનના કારણે લોન્ચિંગ વિલંબ થયો હતો. એમેઝોને 3000થી પણ વધુ ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના ધરાવે છે આ કુઈપર મિશન અંતર્ગત. અને કંપનીનો હેતુ ગ્રાહક, વ્યવસાય અને સરકારોને ઇન્ટરનેટ પૂરું પાડવાનો છે. યાદ રાખવું એમેઝોનનું એટલું. આનો હેતુ વૈશ્વિક બ્રાન્ડેસ્ટ ક્વોલિટી ખાસ કરીને દૂર અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રદાન કરવાનું છે નેટવર્ક. જ્યારે એમેઝોન ફ્લોરિડા કેપ કોનવેરેનથી પ્રોજેક્ટ જે કુઈપર છે ને એને બ્રોડબેન્ડ ઇન્ટરનેશનલ નક્ષત્ર પર પ્રથમ 27 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. જે સ્પેસ એક્સ સ્ટારલિંક છે ને એને પહેલાં આવું કરી ચૂક્યું છે. હવે આ બંને હામામી ટક્કર આપશે. વેરીફાઈ કરે જોવાનું આપણે. એમેઝોનની વાત કરીએ તો એની રચના 1954માં થઈ હતી. મુખ્ય મથક યુએસ ખાતે. અને સ્થાપક તો કે જેફ બ્રોસેન્સ છે. પ્રમુખ અથવા સીઈઓ બંને એક જ છે, એન્ડ્રી ઝેન્સી. યાદ રાખવી એટલી માહિતી એમેઝોન વિશે, જેની રચના કહેવાય ને 1994માં થઈ હતી. ત્યારબાદ તો કે ઓપરેશન હોક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? જે એક બાળ જાતીય શોષણ નેટવર્કનો નાશ કર્યો છે. તો સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે બાળ જાતીય શોષણ જે
18 વર્ષથી ઉપર નીચેની જે વ્યક્તિઓ હોય ને એમાં છોકરા અને છોકરીઓ ખાસ કરીને મહિલાઓને વધારે સમાવેશ કર્યો. મહિલાઓને જે બંને આવી જાય જે સેક્સ હરેસમેન્ટ કરતા હોય ને એ ટાઈપનું છે. તો અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન હોંગકોંગમાંથી મળેલા ઇનપુટ દ્વારા આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આંતરરાષ્ટ્રીય જોડાણ સાથે ઓનલાઈન બાળ જાતીય શોષણ સામે રક્ષણ કરાયું અને સાયબર ક્રાઇમ નેટવર્ક સફળતાપૂર્વક તોડી પાડવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. જ્યારે આના સીઈઓ આંતરરાષ્ટ્રીય કામગીરીને વિભાગે શેખ મુહિજ્જદ અહેમદ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય દંડ સંહિતા કલમ 506 માહિતી ટેકનોલોજી અધિનિયમ કયો છે તો કે 2000નો ની કલમ 66D અને પોક્સ 1/2012ની કલમ 12 સાથે વાંચવામાં આવેલી કલમ 11 હેઠળ કેસ નોંધાયો હતો અને એ કેસને એને તોડી પાડ્યો છે. તો ખાસ યાદ રાખવું. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આવું બધું કરવામાં આવ્યું છે. એની રચના 1963માં થઈ હતી. ગુજરાતના 3 વર્ષ પછી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. દિગ્દર્શક પ્રવીણ સૂદ છે. આની સ્થાપના તો કે સંચાલન સમિતિની ભલામણથી થઈ હતી. પ્રથમ જે દિગ્દર્શક ધર્મનાથ પ્રસાદ કોહલી હતા. મુદ્રાલેખ ઉદ્યોગ, નિષ્પક્ષતા અને પ્રમાણિકતા છે. સીબીઆઈએ પોતાના ડ્રગ્સ જે નેટવર્કને ખતમ કરવા માટે ઓપરેશન ગરુડ પર શરૂ કર્યું હતું. તો આ બંને ઓપરેશનો યાદ રાખવા, ઓપરેશન વોક અને ઓપરેશન ગરુડ જે સીબીઆઈના છે. ત્યારબાદ ભારતે એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ કેટલા મેડલ સાથે જીત મેળવી છે તો આવ્યું ત્રીજા નંબર ઉપર 42 મેડલ સાથે. જોઈએ હવે આના વિશે. તો પહેલી એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ છે ઓમાન જોર્ડન ખાતે 2025માં. પહેલી વહેલી જતી આવૃત્તિ આની 17 એપ્રિલથી 1 મે દરમિયાન આનું આયોજન થયું હતું. ભારતીય બોક્સરોએ કુલ 43 મેડલ જીત્યા છે. 43 જેમાં 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ જીત્યા છે. યાદ રાખવું. હવે અંડર 17માં 18 મેડલ જીત્યા છે, જ્યારે અંડર 15માં 25 મેડલ જીત્યા છે. આગળ નોખો યાદ રહી તો વધારે સારું, નકર આમ તો 43 જીત્યા છે. હવે જોર્ડનના અમાનમાં ચાલી રહેલા એશિયન અંડર હવે તો ખતમ થઈ ગઈ. 15 અને 17 જે વાત કરીએ એમાં હાર્દિક દહિયા જે 43 કિલો અને રુદ્રાક્ષ સિંહ જે 46 કિલોમાં પ્રારંભિક રાઉન્ડમાં જ અન્ય જીત મેળવી હતી. તો આ બંને નામ યાદ રહી તો રાખવા. મેડલ ટેબલ લિસ્ટમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર કઝાકિસ્તાન છે 44 મેડલ સાથે. ઉઝબેકિસ્તાન બીજા નંબર ઉપર 42 મેડલ સાથે. ભારત ત્રીજા નંબર ઉપર 43 મેડલ સાથે. તો આવી રીતના યાદ રહેવામાં આસાની થાય તમારે. ત્યારબાદ 20મી એશિયન ગેમ્સમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિક્સ માર્શલ આર્ટ્સ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ગેમમાં. તો ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયન એ જણાવ્યું કે મિક્સ માર્શલ આર્ટ આવતા વર્ષથી જે જાપાનના નાગોયામાં એશિયન ગેમની પ્રવેશ કરશે, જ્યાં હાંગઝોંગ વિવાદાસ્પદ વાપસી અને ક્રિકેટની પર રહેશે. તો ક્રિકેટની પર વાત કરી કે એની વાપસી રહે એ રહે ત્યારે આને તો લઈ લીધી મિક્સ માર્શલ આર્ટને. જો મિક્સ માર્શલ આર્ટ 6 ઇવેન્ટમાં રમાશે અને જાપાન માર્શલ આર્ટ્સ છે જે જુત્સુ અને મધ્ય એશિયાની કુસ્તીની રમત છે જે કુશળ સાથે કોન્ટેક્ટ સ્પોર્ટ તમે ઇમેજમાં જોઈ શકતા હો એવી રીતના બાંધવાનું હોય, WWનું આવતું હોય એમ છે. એશિયન્સ ગેમની વાત કરીએ ને તો પહેલી આવૃત્તિ 1951માં નવી દિલ્હી ભારતમાં યોજાઈ હતી. ભારત આને 2 વખત આયોજન કરી ચૂક્યું છે. 1982માં તો કે 9મી આવૃત્તિ પર યોજી હતી નવી દિલ્હીમાં. બંને નવી દિલ્હીમાં જ થઈ. જ્યારે માસ્કોટાનો રાખ્યો હતો અપુ, જ્યારે અપુ એક હાથીનું નામ છે તો એ પણ યાદ રાખવું. અને છેલ્લું 19મી 2022ના રોજ ચીનમાં યોજાઈ હતી, જે ભારતે 107 મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલ લિસ્ટમાં 4થા ક્રમે હતું. યાદ રાખવું. જ્યારે 20મી આવૃત્તિ 2026માં દર 4 વર્ષે યોજાય એ પણ યાદ રહેવું જોઈએ. જાપાનમાં યોજાવાની છે અને તે પ્રથમ વખત મિક્સ માર્શલ આર્ટનો સમાવેશ કરી રહ્યું છે. યાદ રાખવું. 21મી આવૃત્તિ જોવી તો 2030માં દોહા કતારમાં યોજાઈ હતી. 22મી યોજાશે અને 22મી આવૃત્તિ 2037માં રિયાદ સાઉદી અરેબિયામાં યોજાશે. જ્યારે 2028ની જે સમર ઓલિમ્પિક છે ને 34મી ઇવેન્ટ એ લોસ એન્જલસ ખાતે યોજાશે અને એમાં ક્રિકેટનો એડ કર્યો છે. તો કઈ ગેમમાં મિક્સ ડબલ આર્ટનો એડ કર્યો, કઈ ગેમમાં ક્રિકેટનો એડ કર્યો એ ખાસ કરીને આપણે યાદ રાખવાનું, કારણ કે એવા ટ્રિકેસ પ્રશ્ન પૂછાતા હોય. ત્યારબાદ ભારતીય મૂળના તેજપોલ ભટિયા એ કયા દેશના સ્પેસ ફ્રેમ એસ્કીઓમ સ્પેસના સીઈઓ બન્યા છે તો અમેરિકાની આ એક સ્પેસ એજન્સી છે જેના સીઈઓ બનાવવામાં આવ્યા છે. તો અમેરિકાની સ્પેસ કંપની એક્સપીઓમ સ્પેસ ભારતની મૂળ તેજપાલ પોલ છે ને ભાટિયા તેમને સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે અને કંપનીના મુખ્ય મહેસૂલ અધિકારી તરીકે સેવા આપતા ભાટિયા
અગાઉ સીઈઓ એક્ઝિક્યુટિવ ચેરમેન સહસ્થાપક ડૉક્ટર કામ ગફારિયનનું સ્થાન લેશે. જે ગફારિયન એક્ઝિક્યુટિવ સ્પેસના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો ટૂંકમાં પ્રમોશન ટાઈપનું છે કંઈક, યાદ રાખવી બંને આવૃત્તિ, એમાં આ તેજપાલ તો ખાસ કરીને યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, કારણ કે આની પાછળ ઘણી બધી મહેનત જતી હોય. સેટ 6-7 કલાકમાં તમારું આ કે 15 થી 20 મિનિટનું કન્ટેન્ટ તૈયાર થાય. કોઈક ટ્રાય કરીને જોજો, ખાલી પીપીટી તો બનાવીને જોજો, ફીણા આવી જાય. તો આ કંઈ એમને ન મૂકતા હોય, એ તો જેને કર્યું હોય એને જ ખબર પડે. તો થોડીક લાઈક આપી દેવી, તમારું શું હોયું જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત, અને સબસ્ક્રાઈબ પર કરી લેવી. કંઈ વયું જાય તો હું બેઠો.